વરસાદને લઈને વડોદરાથી કેટલાક દ્રશ્યો આવી રહ્યા છે સામે, કારણ કે જેનો ડર હતો એ જ વડોદરામાં થયું છે। વડોદરામાં પૂરનું સંકટ જેવી પરિસ્થિતિ છે। વિશ્વામિત્રી નદીમાં પૂર જોવા મળી રહ્યું છે। વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પાણી ઘૂસી ચૂક્યા છે। નદીમાં હાલ પૂર બાદ શહેરના રોડ રસ્તા પર વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે। સમા ઉર્મી બ્રિજથી અમિતનગર સર્કલ સુધી વિશ્વામિત્રી નદીના પાણી આવી પહોંચ્યા છે, જેમાં મંગલ પાંડે રોડ, સમાગામ, સયાજીગંજ વિસ્તાર, વડસર, કારેલીબાગ, મુજમહોડા, ફતેગંજ વિસ્તાર તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ છે। વધુ માહિતી મેળવીશું વડોદરાથી સંવાદદાતા મૌલિક અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। મૌલિક, વડોદરાની જે પરિસ્થિતિ હતી સવારે પણ આપણે જોયું હતું કે ભારે વરસાદની વચ્ચે જે પાણી ભરાયેલા હતા, ઘૂંટણસમાં પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા હતા, અત્યારે શું હાલત છે? એથી ચોક્કસથી જ્યારે કાલે વરસાદ પડ્યો ત્યારે જ આ પ્રકારની આગાહી કરવામાં આવી હતી કે રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું। તેને પગલે વડોદરામાં પાણી ભરાવાનું શક્ય હતું, તે પ્રકારનું પાણી છે અને તેના કરતાં પણ વધારે પરિસ્થિતિ જે છે તે ખરાબ થવાની અત્યારે હાલ શક્યતા એટલા માટે જોવા મળી રહી છે કારણ કે આ દ્રશ્યો આપ જોઈ શકો છો, કોઈ પણ એવો વિસ્તાર નથી કે જ્યાં પાણીમાં ડૂબી ના ગયા હોય। આ અત્યારે હાલ સયાજી ગાર્ડન છે કે જ્યાં મ્યુનિસિપલ કમિશનરનું ઘર આવેલું છે, તે પણ અત્યારે હાલ પાણીથી તરબોળ છે। ગાર્ડન છે તે ગાર્ડનના અડધા ઝાપા સુધી તમામ જગ્યાએ પાણી જ પાણી છે। જનજીવન જે છે તે અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે। આગળ જે કાલાઘોડા સર્કલથી લઈ તમામ સયાજીગંજ સુધીનો રોડ છે ત્યાં કોઈ પણ વ્યક્તિ જે છે તે અવરજવર નથી કરી શકતો તેવા પ્રકારની હાલત છે। સિટી વિસ્તાર કહી શકીએ તો સિટી વિસ્તારમાં પણ તમામ બસો છે બંધ કરવા દેવામાં આવી છે। એ માટે ખાસ કરી ગઈકાલે જે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી અને સ્કૂલ જે છે તે એક દિવસ બંધ આપવામાં આવી હતી। હવે પરિસ્થિતિ જે છે તે અહીંયા આગળ એવી બની છે કે કોઈ પણ વ્યક્તિને રેલવે સ્ટેશન સુધી જવું હોય તો રેલવે સ્ટેશન સુધી પણ જવું માત્ર ને માત્ર પગપાળા જવું પડે તેવા પ્રકારની સ્થિતિ ઊભી છે। આ દ્રશ્ય આપને બતાવું છું કે અત્યારે હાલ કમરસમાં પાણી જે છે તેમાંથી લોકો પસાર થતા આગળ વધી રહ્યા છે, પરંતુ તેમને ક્યાંક જવાની જરૂરિયાત હોય તો જ તેઓ અહીંયાથી પસાર થાય તે પ્રકારની વડોદરા મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। અત્યારે હાલના દ્રશ્યો આપ જોઈ શકો છો, તમામ જગ્યાએ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। લાઈવ દ્રશ્યો અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ જે છે તે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું, દર્શકોને બતાવવાનો પ્રયત્ન કરીશું કે વડોદરામાં કોઈ પણ વ્યક્તિએ વગર કામે અવરજવર ન કરવી જોઈએ। જે પ્રકારના પાણી જે છે લગભગ વૃક્ષો જે છે તે પણ ધરાશાયી થયા છે, સાથે સાથે કમરસમાં પાણી જે છે તે પણ આ સમગ્ર વિસ્તારમાં અત્યારે હાલ જોવા મળે છે, પરંતુ સેફટી રાખીને અમે આ રિપોર્ટિંગ કરી રહ્યા છે। અત્યારે હાલ એક ટ્રક જે છે તે ટ્રકમાં બેસી અને લોકોને એ દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે આ સિટી જે છે ત્યાંથી કોઈ પણ એવો રસ્તો નથી જ્યાંથી પસાર થઈ શકાય, કોઈ પણ વ્હીકલ પસાર થઈ શકે, પરંતુ જે ટ્રેક્ટર છે, મોટા વાહનો છે ટ્રાન્સપોર્ટેશનના, તે વાહનોમાં બેસી અને આ પ્રકારે લોકોને પરિસ્થિતિનો તાક જે છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આસપાસના તમામ વિસ્તારમાં માત્ર ને માત્ર પાણી જ છે। લોકોના દુકાનો જે છે તે દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે। તમામ જગ્યા જે છે તે જગ્યાઓ અત્યારે હાલ પાણીમાં ગરકાવ દેખાય છે। આપ આ જગ્યા જોઈ શકો છો, લોકો ક્યાંક ને ક્યાંક ફસાયેલા હોય તે પ્રકારના દ્રશ્યો છે, પરંતુ પોતાનો માલ સામાન બચાવવા અથવા તો દુકાનમાં જે પાણીમાં ગરકાવ થયેલા છે તે પાણીને અંદર નુકસાન ના પહોંચે, માલહાનીને કોઈ નુકસાન ના પહોંચે તેના માટે લોકો અહીં આવેલા છે। પરંતુ તમામને એક જ સલાહ છે, એક જ છે કે જાન હે તો જહાન હે। આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે લોકોએ પોતાની સલામતી ચોક્કસથી સાચવવી જોઈએ। માલહાનને નુકસાન થાય તે પોસાશે, પરંતુ વ્યક્તિને નુકસાન થશે તે નહીં પોસાય। એટલા માટે ખાસ કરી આ લોકોને એક જ સલાહ છે કે આવા પ્રકારના માહોલમાં ક્યારે ન ફરવું જોઈએ। પોતાની મજા માટે ક્યાંક પરિવારજન છે તે રાહ જોતો હોય એ પ્રકારના દ્રશ્યો છે, પરંતુ અત્યારે હાલ લોકો જે છે અહીંયા આગળ બચાવ કામગીરી માટે પણ ક્યાંક ને ક્યાંક રાહત કામગીરી માટે પણ લોકો હોય છે, લોકો માલસામાન જે છે તે બચાવવા માટે આવે છે। બીજી તરફ વાત કરીએ તો વરસાદે પણ હવે પોતાની સ્થિતિ જે છે તે બતાવવાની શરૂ કરી છે। રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું તે પ્રમાણે અત્યારે હાલ ફરી વરસાદ જે છે તે શરૂ થયો છે, એટલે ક્યાંક વિશ્વામિત્રી નદી જે છે તે ઓવરફ્લો થઈ છે અને તેને પગલે આ પાણી અહીંયા ઘૂસ્યું છે। જો આ જ પ્રકારની પરિસ્થિતિ રહી, આજે પણ આ જ પ્રકારનો વરસાદ રેડ એલર્ટના પગલે રહ્યો બરોડામાં, તો લગભગ તેની સપાટી જે છે તે 34 ફૂટ સુધી પહોંચી શકે છે। ભયજનક સપાટી તો વટાવી। બિલકુલ, વધુ અપડેટ મેળવીશું વડોદરાથી। આજ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે, કમરસમાં પાણી આ વિસ્તારોમાં ભરાઈ ચૂક્યા છે। વડોદરા શહેરમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। અલકાપુરી, ચાર દરવાજા વિસ્તાર, સિટી બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશનમાં પાણીનો ભરાવો થયો છે। સિટીનો વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો છે। વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી પર છે। વડોદરા શહેર પાણી પાણી થઈ ગયું છે।
વડોદરાની પરિસ્થિતિની વાત કરીએ તો છેલ્લા 12 કલાક જેટલો વરસાદ જે છે તે અવિરત રીતે પડ્યો અને ત્યારબાદ વડોદરા શહેર જે છે તે અત્યારે હાલ પાણી થઈ રહ્યું છે. તમામ જગ્યાએથી વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થતાં તમામ જગ્યાએ પાણી જે છે તે વિસ્તારોમાં ફરી વળ્યા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. આ દ્રશ્યો છે વડોદરા રેલવે સ્ટેશન નજીકના અલકાપુરી વિસ્તારથી સયાજીગંજ તરફ રસ્તો જે છે તે પણ ગરનાળા બંધ કરવા પડ્યા છે. સાથે સાથે આ રેલવે સ્ટેશન વિસ્તારમાં પણ લોકો જે આવી રહ્યા છે તે લોકોને અહીંથી પસાર થવું હોય તો મુશ્કેલી ભર્યું બને છે. ન કોઈ વ્યવસ્થા છે, ન કોઈ તે લોકોને માર્ગદર્શન મળી રહ્યું છે. માત્ર ને માત્ર ધક્કાધુક્કી થઈ રહી છે અને લોકોને ક્યાં જવું તેનો ખ્યાલ નથી આવતો. મહત્વની વાત છે કે આવા સમયે જ્યારે પ્રશાસન જે છે તે જગ્યા ઉપર આવે અને તે લોકોને સમજાવે કે કેવા પ્રકારની કામગીરી કરવી જોઈએ અથવા તો ક્યાં તેમને જવું જોઈએ, તેમની વૈકલ્પિક વ્યવસ્થા શું હોઈ શકે છે, આ તમામ બાબતે તેમને ખ્યાલ આપવો જોઈએ. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી. વડોદરાના ડભોઈમાં દેવ નદી આફત લઈને આવી છે. કરાલી, કડધરા, બનૈયા, ગોઝાલી, ઢોલાર સહિતના ગામોમાં પાણી ઘૂસી ચૂક્યા છે. નદીના ધસમસતા પાણી આવતા ડભોઈ તાલુકાના 5 ગામ સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે. 5 ગામોને વીજળી પણ ગુલ થતા ભારે હાલાકી અહીંયા થઈ છે. ઢોલાર ગામના 72 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, સ્થળાંતર કરવામાં આવ્યું છે. બનૈયાના 22 અને બંબોજ ગામના 7 લોકોને પણ સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. આ જિલ્લાના પાદરામાં વરસેલા 12 ઇંચ વરસાદ બાદ આકાશી દ્રશ્યો સામે આવ્યા. વરસાદે વિરામ લીધા બાદ પણ હજુ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા છે. પાદરાના કૃષ્ણ કોમ્પ્લેક્સ, વુડા, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પાતાડિયા, હનુમાન રોડ, જાસપુર રોડ સહિત પાદરા જંબુસર હાઈવે પર હજુ પણ પાણી નથી ઓસર્યા. વરસાદી પાણી રવિવાર રાતથી શરૂ થયેલા અતિ ભારે વરસાદે સમગ્ર પાદરાને ઘમરોડ્યું હતું. વડોદરા જિલ્લામાં સૌથી વધુ પાદરામાં 12 ઇંચ વરસાદ વરસ્યો અને ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા. સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, અત્યારે પાદરામાં કેવા પ્રકારની મુશ્કેલીઓ તમને નજરે પડી રહી છે અને શું પાણી ઓસરવાની શરૂઆત થઈ છે કે કેમ? બિલકુલ દીપા, જો મેં વાત કરી એ પ્રમાણે કે સાવલીની પરિસ્થિતિ ખરાબ છે, ડભોઈ વાઘોડિયાની પરિસ્થિતિ ખરાબ છે, એ જ રીતે પાદરાની પરિસ્થિતિ છે તે ખૂબ જ ખરાબ છે. કારણ કે પાદરામાં 12 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબક્યો છે અને આકાશી દ્રશ્યો જોઈને અંદાજો લગાવી શકાશે કે પાદરાના જે નાગરિકો છે તે કઈ હદે હાલાકી વેઠી રહ્યા છે. પાદરા નગરની વાત કરીએ તો કૃષ્ણ કોમ્પ્લેક્સ, વુડા, ગુજરાત હાઉસિંગ બોર્ડ સહિતના જે જુદા જુદા વિસ્તાર છે, પાટડિયા હનુમાન રોડ છે, જાસપુર સહિતના જે પાદરા જંબુસર હાઈવે છે ત્યાં વરસાદી પાણી જે છે હજી સુધી ઓસર્યા નથી અને વરસાદી પાણીનો નિકાલ થાય ત્યાં પ્રકારની વ્યવસ્થા પણ જે છે ત્યાં જોવા નથી મળી રહી. ગઈકાલ રાતથી વરસાદ જે છે તે બંધ થયો છે, પરંતુ જે વરસાદ બંધ થયો અને કલાકો વીત્યા છતાં પણ જે પાદરા છે ત્યાંથી પાણી ઓસરવાનું નામ જે છે તે નથી લઈ રહ્યો. જે લોકો છે તેમના ઘરોમાં વરસાદી પાણી છે જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને આજે પાદરા નગરના લોકો છે જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ હોય કે ખાધા માટે સાધન સામગ્રી હોય તેના માટે આમ તેમ ફાફા મારી રહ્યા છે. કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં તંત્ર મદદે પહોંચ્યું છે, પરંતુ કેટલાક વિસ્તાર એવા છે કે જ્યાં લોકો જે છે પોતાના ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર છે અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ માટે આમ તેમ ફાફા મારી રહ્યા છે. દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે. ઘરો, દુકાનો, રસ્તાઓ બધું જ જળમગ્ન થઈ ચૂક્યું છે. આકાશી દ્રશ્યો જુઓ, જ્યાં નજર કરશો ત્યાં પાણી જ પાણી. લોકોની ઘરોની અંદર પણ પાણી ઘૂસી ગયા છે. ઘરવખરી પણ બરબાદ થઈ છે. આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે પાદરાના સ્થાનિકોને. ડભોઈથી વડોદરાને જોડતો મુખ્ય માર્ગ બંધ. મુખ્ય માર્ગ ઉપર ઢાઢર નદીના પાણી ફરી વળ્યા. પ્રયાગપુરાથી કરાલીપુરાને જોડતો મુખ્ય માર્ગ જળમગ્ન થયો. કાંઠા વિસ્તારના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ઢાઢર નદીના પાણીએ ખેતરોમાં પણ તબાહી મચાવી છે. ડભોઈથી વડોદરાને જોડતો મુખ્ય માર્ગ જે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. વરસાદી પાણીના કારણે મુખ્ય માર્ગ પર પાણીનું સામ્રાજ્ય છવાઈ ચૂક્યું છે. ઘૂંટણથી પણ ઉપર પાણી વહી રહ્યા છે અને લોકો રોજબરોજની ચીજવસ્તુઓ ખરીદવા માટે પણ હવે વિચાર કરતા થઈ ગયા છે. કારણ કે ઘરની બહાર પગ મૂકવો એટલે આ પાણીમાંથી તરતા જવાનો વારો આવ્યો છે. વાહનો પણ નાખીએ તો વાહનો ખોટકાઈ જાય છે. વડોદરા શહેરમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ. અલકાપુરી, ચાર દરવાજા વિસ્તાર, સિટી બસ સ્ટેન્ડ, સ્ટેશન, રેલવે સ્ટેશનમાં પણ પાણીનો ભરાવો થયો. સિટીનો વાહન વ્યવહાર બંધ થયો છે. વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવી જતા વડોદરા શહેર પાણીમાં ગરકાવ.
લોકલ ટ્રેન સ્થગિત કરાતા નોકરિયાત વર્ગ અપડાઉન નહીં કરી શકે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. હવે પ્રશાસન દ્વારા કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા નાગરિકોએ રોષ ઠાલવ્યો. વડોદરા રેલવે સ્ટેશન પહોંચેલા અન્ય જિલ્લાઓના લોકો પણ મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. તો વડોદરા શહેર તો પાણીમાં ગરકાવ થયો જ છે, પરંતુ અહીં જે મુસાફરો આવે છે, અવરજવર કરતા હોય છે, ટ્રેન વ્યવહાર થંભી જતા જ તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો પરેશાન થયા છે. તેમનું કહેવું છે કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરવામાં આવતી જેથી અમે અવરજવર કરી શકીએ. વડોદરાની પરિસ્થિતિની વાત કરીએ તો છેલ્લા 12 કલાક જેટલો વરસાદ જે છે તે અવિરત રીતે પડ્યો અને ત્યારબાદ વડોદરા શહેર જે છે તે અત્યારે હાલ પાણી થઈ રહ્યું છે. તમામ જગ્યાએથી વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થતાં તમામ જગ્યાએ પાણી જે છે તે વિસ્તારોમાં ફરી વળ્યા છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. આ દ્રશ્યો છે વડોદરા રેલવે સ્ટેશન નજીકના અલકાપુરી વિસ્તારથી સયાજીગંજ તરફ રસ્તો જે છે તે પણ ગરનાળા બંધ કરવા પડ્યા છે. સાથે સાથે આ રેલવે સ્ટેશન વિસ્તારમાં પણ લોકો જે આવી રહ્યા છે તે લોકોને અહીંથી પસાર થવું હોય તો મુશ્કેલી ભર્યું બને છે. ન કોઈ વ્યવસ્થા છે, ન કોઈ તે લોકોને માર્ગદર્શન મળી રહ્યું છે. માત્ર ને માત્ર ધક્કાધુક્કી થઈ રહી છે અને લોકોને ક્યાં જવું તેનો ખ્યાલ નથી આવતો. મહત્વની વાત છે કે આવા સમયે જ્યારે પ્રશાસન જે છે તે જગ્યા ઉપર આવે અને તે લોકોને સમજાવે કે કેવા પ્રકારની કામગીરી કરવી જોઈએ અથવા તો ક્યાં તેમને જવું જોઈએ, તેમની વૈકલ્પિક વ્યવસ્થા શું હોઈ શકે છે, આ તમામ બાબતે તેમને ખ્યાલ આપવો જોઈએ. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી,